કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. તો આજે આપણે ડિસ્કસ કરવાના છે તત્કાલીન અથવા તો એને તાત્ક્ષણિક બોલી શકાય, ઇન્સ્ટન્ટેનિયસ ઇંગ્લિશમાં બોલી શકાય, તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ, ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી એન્ડ ઇન્સ્ટન્ટેનિયસ સ્પીડ. વિદ્યાર્થી મિત્રો, આપણે એક વસ્તુ અહીંયા નોટ ડાઉન કરી ગયા કે ભાઈ એવરેજ વેલોસિટી જો અહીંયા દર્શાવું તો એવરેજ વેલોસિટીનું ફોર્મ્યુલા આપણી પાસે બને છે ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી. વિદ્યાર્થી મિત્રો, જો આપણે આ ડેલ્ટા એક્સ ને શક્ય એટલો સૂક્ષ્મ લેવા જઈએ, આ ડેલ્ટા એક્સ નો મતલબ શું થાય? ફાઇનલ પોઝિશન માઇનસ ઇનિશિયલ પોઝિશન. માની લો કે પહેલા અત્યારે અહીંયા છે ઇનિશિયલી અને ઓબ્જેક્ટ હવે અહીંયા પહોંચી ગયો છે, તો આ થઈ એની ફાઇનલ પોઝિશન, આ થઈ એની ઇનિશિયલ પોઝિશન. તો ફાઇનલ પોઝિશન માંથી ઇનિશિયલ પોઝિશન ને તમે બાદ કરી નાખો, આ થઈ ઇનિશિયલ, આ થઈ ફાઇનલ. બરાબર છે? માની લો કે T1 સમયે ઇનિશિયલ પોઝિશન ઉપર હતો અને T2 સમયે આ પોઝિશન ઉપર છે. બરાબર છે? હવે ગતિ કરીને કશે પહોંચે છે, અહીંયા પહોંચે છે, તે વખતે મેં નોટ ડાઉન કર્યું છે કે ભાઈ T2 સમય થાય છે ત્યારે એ આ પોઝિશન ઉપર છે. બરાબર છે? પોઝિશન બોલું છું, સ્થાન બોલું છું, પોઝિશન સ્થાન. યસ ઓર નો? તો આ ડેલ્ટા એક્સ નો મતલબ થાય ફાઇનલ પોઝિશન માઇનસ ઇનિશિયલ પોઝિશન. એટલે કે આ જે ફાઇનલ પોઝિશન છે ને એમાંથી ઇનિશિયલ પોઝિશન ને બાદ કરો તો તમને શું મળશે? આ બે સ્થાન વચ્ચેનું અંતર મળશે. હે ને? તો એની સાથે તમે જોશો તો T2 માઇનસ ડેલ્ટા ટી નો મતલબ શું થાય? T2 માઇનસ T1. આ ડેલ્ટા ટી નો મતલબ શું નીકળશે? T2 માઇનસ T1. તો વસ્તુ બહુ સિમ્પલ છે કે એવરેજ વેલોસિટી નીકળવી હોય તો તમારે સીધું ફોર્મ્યુલા યુઝ કરવાનો છે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. મતલબ કે સ્થાનમાં શું ફેરફાર આવે છે સમયના ફેરફારની સાપેક્ષે, એને કહેવાય છે એવરેજ વેલોસિટી. પણ જો તમે નોટ ડાઉન કરશો તો અહીંયા જે ફેરફાર આપણે લઈએ છીએ ને એ ફેરફાર ઘણો મોટો લઈએ છીએ. ઘણો મોટો એટલે આ જુઓ, આ ફેરફાર જો આટલો મોટો ફેરફાર છે. બરાબર છે? અહીંયા સમયમાં બી ફેરફાર જોશો તો ઘણો મોટો ફેરફાર છે. યસ ઓર નો? હવે જો માની લો વિદ્યાર્થી મિત્રો, આ જ ફેરફારને તમે આજે ઘણો મોટો છે ને આટલો મોટો જે ફેરફાર છે એને પોસિબલ એટલો સૂક્ષ્મ ફેરફાર કરી દે. મતલબ કે આટલો જ, આ ડોટ દેખાય છે એટલો જ. અહીંયા છે ઇનિશિયલ પોઝિશન અને અહીંયા જ છે ફાઇનલ પોઝિશન. બરાબર છે? એની વચ્ચેનો ગેપ કેટલો? અતિ સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ, નિયર અબાઉટ 0 પોઈન્ટ સમથિંગ. તો ત્યારે આ જ જે એવરેજ વેલોસિટી છે ને એ હવે તાત્ક્ષણિક વેગમાં ફેરવાઈ જશે. એટલે કે ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટીમાં ફેરવાઈ જશે. એટલે કે કહેવાનો મતલબ એ છે કે ભાઈ એવરેજ વેલોસિટી ઉપરથી જ આપણે ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી મેળવી શકીએ છીએ. બસ કરવાનું કંઈ નથી. આ જે ડેલ્ટા એક્સ છે ને એમાં ડેલ્ટા એક્સ ને શક્ય એટલો સૂક્ષ્મ કરી દો. હવે ડેલ્ટા એક્સ ને શક્ય એટલો સૂક્ષ્મ એટલે આપણે અલ્ટિમેટલી કરીએ છીએ શું? પર્ટિક્યુલર ટાઈમ પીરિયડ ઉપર, પર્ટિક્યુલર ટાઈમે આપણે ખાલી એનું સ્થાન મેઝર કરીએ છીએ. તો તમે એક કામ કરો ને, આ જે ડેલ્ટા ટી છે ને આ ઇન્ટરવલ જે તમે આટલો મોટો લેવ છો, આટલો મોટો ઇન્ટરવલ લેવ છો, એની જગ્યાએ તમે ઇન્ટરવલ અતિ સૂક્ષ્મ લઈ લો. માની લો કે આટલો ડોટ બરાબર લઈ લો. બરાબર છે? આટલો નાનો ઇન્ટરવલ લઈ લો. તો આટલા નાના ઇન્ટરવલની અંદર તમને અહીંયા ઇનિશિયલ પોઝિશન દેખાશે અને એની તરત જ ફ્રેક્શન ઓફ સેકન્ડમાં 0.0 સમથિંગ સેકન્ડમાં તમને ફાઇનલ પોઝિશન મળી જશે. તો જ્યારે તમે આ ફેરફાર સમયનો જે ઇન્ટરવલ છે તેને ઘણો નાનો કરી દો ને તો ત્યારે એ જ એવરેજ વેલોસિટી હવે શું કહેવાશે? ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી. યસ ઓર નો? તો પોઈન્ટ બહુ સિમ્પલ છે. એવરેજ વેલોસિટી ઉપરથી જ આપણે ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી મેળવી શકીએ છીએ અને એનું ફોર્મ્યુલા હું અહીંયા લખું છું એન્ડ યુ હેવ ટુ રિમેમ્બર ધીસ. તો જો હું તમને એમ કહું કે ભાઈ મારે ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી મેળવવી છે તો ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી કેન બી રિટન એઝ, ધ્યાનથી સમજજો, લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. મતલબ કે આ જે ડેલ્ટા ટી ઇન્ટરવલ છે એને શક્ય એટલો ટેન્ડ્સ ટુ 0 નો મતલબ શું? 0 નથી પણ 0 ની નજીકની વેલ્યુ છે. ટેન્ડ્સ ટુ નો મતલબ થાય 0 ને એપ્રોચ કરવું. ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એટલે કે આ જે ઇન્ટરવલ આપણે લઈએ છીએ એ 0 પોઈન્ટ સમથિંગ નો હશે. 0 નહીં હશે. છેદમાં 0 આવી જાય તો અવ્યાખ્યાયિત થઈ જાય. જાતે જ વિચારો, ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી અને ડેલ્ટા ટી નો 0 લઈ લઉં તો છેદમાં તો 0 આવી ગયો ને અવ્યાખ્યાયિત થઈ ગયા ટર્મ. જેના છેદમાં 0 આવતી તે ટર્મ અવ્યાખ્યાયિત કહેવાય. યસ ઓર નો? એટલે આપણે અવ્યાખ્યાયિત નથી થવા દેવાનું પણ ઇન્ટરવલ શક્ય એટલો સૂક્ષ્મ લેવાનો છે. હવે અત્યાર સુધી હું આટલો મોટો ઇન્ટરવલ લેતો હતો તો અહીંયા મને ઇનિશિયલ પોઝિશન દેખાતી હતી ને આ મને ફાઇનલ પોઝિશન દેખાતી હતી. હવે માની લો કે હું ઇન્ટરવલ આટલો જ નાનો કરી દઉં તો આ થઈ ગયા મારા માટે ઇનિશિયલ અને આ થઈ ગયા મારા માટે ફાઇનલ. મતલબ કે આપણે એવું બોલી શકીએ જે ઇનિશિયલ છે નિયર અબાઉટ એ જ આપણા માટે ફાઇનલ જેવી બની જશે. બરાબર છે? તો ત્યારે આપણને શું મળશે? ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી મળશે. સો ઇટ ઇઝ નથિંગ બટ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 વી બાર એટલે કે એવરેજ વેલોસિટી. ક્લિયર છે? તો આ છે ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી નું ફોર્મ્યુલા. બરાબર છે? આ લિમિટ નો મતલબ શું થાય? લિમિટ નો મતલબ એવો થાય કે ડેલ્ટા ટી ને આપણે લિમિટમાં બાંધીએ છીએ.
ડેલ્ટા ટી ને આપણે લિમિટ કરીએ છીએ 0 ને એપ્રોચ કરવા માટે, મતલબ કે ડેલ્ટા ટી ને મારી મચડીને આપણે 0 પોઈન્ટ સમથિંગ વાળો ઇન્ટરવલ બનાવીએ છીએ, એ આ લિમિટ કહેવા માંગે છે. બાકી આ જે લક્ષ છે ને એ ડિટેલમાં મેથેમેટિક્સ વાળા સ્ટુડન્ટ્સો 11મા ધોરણમાં છેલ્લા ચેપ્ટરમાં ભણશે, લક્ષ અને વિકલન આખું છે ત્યારે તમે ડિટેલમાં ભણશો કે આ લિમિટના એક્ઝેક્ટ મતલબ શું થાય. અત્યારે પૂરતું એવું સમજી લો કે આપણે આ ડેલ્ટા ટી ઇન્ટરવલને મારી મચડીને 0 પોઈન્ટ સમથિંગ ઘણો સૂક્ષ્મ ઇન્ટરવલ બનાવીએ છીએ, એટલા માટે આપણે અહીંયા લિમિટ લગાવીએ છીએ. તો છે તો એવરેજ વેલોસિટીનું જ ફોર્મ્યુલા, બસ એમાં ખાલી એક ચેન્જ આવે છે, ધેટ ઇઝ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. મતલબ કે એવરેજ વેલોસિટીના ફોર્મ્યુલામાં જો તમે ઇન્ટરવલ, મેઝરમેન્ટનો જે સમયનો ઇન્ટરવલ છે એને સૂક્ષ્મ કરી દો તો તમને હવે એ શું આપશે? ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી આપશે. ક્લિયર થયો પોઈન્ટ? બરાબર છે. મતલબ કે એને આપણે ફર્ધર જો લખીએ તો આ થશે લિમિટ delta t tends to 0, because we know that what is the value of average velocity, what is the formula of average velocity, that is the delta x by delta t. મિત્રો જ્યારે સમયનો ઇન્ટરવલ આ ડેલ્ટા ને આપણે જ્યારે નિયર અબાઉટ 0 કરી દઈએ છે તો આ જ ડેલ્ટા ફેરવાઈ જાય છે વિકલનની અંદર, and that is now called dx by dt. that is now called dx by dt. બરાબર છે. તો આ થઈ ગયું આપણું ફોર્મ્યુલા ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી નું. બરાબર છે. તો નાઉ ઓનવર્ડ્સ ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી જો આપણને કોઈ પૂછે તો આપણે શું કરશું? ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી ઇઝ નથિંગ બટ dx by dt. અને મિત્રો આ જ ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટીને જ્યારે તમે મૂલ્ય મેળવી લો, ધ્યાનથી સમજો, તત્કાલીન વેગનું મૂલ્ય તત્કાલીન ઝડપ દર્શાવે છે. એમ પણ ઝડપ જે હોય છે ને એ વેલોસિટીનું માન હોય છે. મતલબ કે ઝડપ મારે મેળવવી હોય, સ્પીડ મેળવવી હોય તો સ્પીડ ઇઝ નથિંગ બટ ધી મેગ્નિટ્યુડ ઓફ વેલોસિટી. ક્લિયર છે? સ્પીડ હંમેશા યાદ રાખો, સ્પીડ શું બતાવે આપણને? વેલોસિટીનું મેગ્નિટ્યુડ. મેગ્નિટ્યુડ એટલે માન, મૂલ્ય. બરાબર છે. મતલબ કે જો મારે અહીંયા ઇન્સ્ટન્ટેનિયસ સ્પીડ જોઈતી હોય અને v વડે નહીં દર્શાવે ને આપણે એને સ્પીડને s વડે દર્શાવીએ, મતલબ કે હું અહીંયા લખું SPEED, સ્પીડ ઇન્સ્ટન્ટેનિયસ, તો એ થશે કઈ નહીં, ઇટ ઇઝ નથિંગ બટ મોડ ઓફ v ઇન્સ્ટન્ટેનિયસ. મતલબ કે જે આપણને વેલોસિટી મળે છે એનું માન મેળવી લો, મતલબ કે મોડમાં dx by dt. કારણ કે આ મોડ લેવા પાછળનું રીઝન શું છે? કારણ કે આપણને ખબર છે કે સ્પીડ હંમેશા શું હોય? પોઝિટિવ જ હોય. સ્પીડ ક્યારેય બી નેગેટિવ હોતી નથી. વેલોસિટી કેન બી પોઝિટિવ, કેન બી નેગેટિવ, કેન બી ઝીરો, બટ સ્પીડ કેન નોટ બી ઝીરો, સ્પીડ કેન નોટ બી નેગેટિવ, સ્પીડ ઇઝ ઓલવેઝ પોઝિટિવ. બરાબર છે. તો એનો મતલબ એ થયો કે સ્પીડ હંમેશા પોઝિટિવ હોય તો જો વેલોસિટીનું માન સ્પીડ આપતું હોય તો આપણે એને મોડમાં લખવું પડે. બરાબર છે. કારણ કે વેલોસિટી, ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી કેન બી નેગેટિવ, તો એ વખતે એને મોડની બહાર લાવશો તો આપોઆપ એ આન્સર પોઝિટિવ થઈ જશે. બરાબર છે. તો બે પોઈન્ટ છે જે ઇમ્પોર્ટન્ટ છે, જે તમને આઈ હોપ સો સમજાઈ ગયા છે. બરાબર છે. હવે ધ્યાનથી સમજજો, અહીં એક સેન્ટેન્સ બીજું લખેલું છે કે x વર્સિસ t ના આલેખમાં જે તે બિંદુએ દોરેલા સ્પર્શકનો ઢાળ એ તત્કાલીન ઝડપ દર્શાવે છે. વાત તો સાચી છે, વાત તો સાચી. કોઈ પણ આલેખનો ઢાળ છે ને મિત્રો, એ ઢાળ શું દર્શાવે છે એને આપણે જરાક સમજી લઈએ ફટાક દઈને. એમ તો આપણે બેઝિક મેથેમેટિક્સની અંદર ઢાળ શબ્દ આપણે ત્યાં જોઈ ગયા છે. જો તમને બેઝિક મેથેમેટિક્સના લેક્ચર યાદ આવતા હોય તો તેમાં મેં રેખા અને રેખાનો ઢાળ એવો એક આખો અલગથી લેક્ચર બનાવેલો હતો અને તેમાં મેં સમજાવેલું હતું કે રેખાનો ઢાળ એ વિકલન બતાવે છે. યસ ઓર નો? તેમ છતાં પણ જો યાદ નહીં આવતું હોય તો તમે એ લેક્ચરને રિવાઇઝ કરી શકો છો, અથવા તો પછી અહીંયા જરાક ધ્યાનથી જોઈ લો તો આપણે એનું એક્સપ્લેનેશન આપી દઈએ. બરાબર છે. તો માની લો કે આ મારા માટે y એક્સિસ છે, માની લો આ મારા માટે x એક્સિસ છે. સો I have drawn this x axis as well as y axis. So this is the x axis for me, this is the y axis for me. અને માની લો કે બ્લુ કલરથી હું અહીંયા એક રેખા ડ્રો કરું છું. So this is the straight line for me. માની લો કે સ્ટ્રેટ લાઈન હું આ રીતે ડ્રો કરું છું. So this is the straight line for me. અને માની લો કે આ સ્ટ્રેટ લાઈને x અક્ષની ધન દિશા સાથે ખૂણો બનાવેલો છે થીટા. તો મિત્રો તમને યાદ હોય તો આ રેખા L નો ઢાળ, મારે જો અહીંયા રેખા L નો ઢાળ લખવો હોય તો યાદ કરો, રેખા L નો ઢાળ ફોર્મ્યુલા શું હતું? યાદ આવે છે કઈ? રેખા L નો ઢાળ ઇઝ નથિંગ બટ ઇક્વલ ટુ, યાદ કરો, કોઈ પણ રેખાએ x અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં બનાવેલા ખૂણાના tan મૂલ્યને તે રેખાનો ઢાળ કહેવાય અને એ ઢાળને સ્મોલ m વડે દર્શાવવામાં આવે છે. તો કોઈ પણ રેખાનો ઢાળ છે શું? જે તે રેખાએ x અક્ષની ધન દિશા, ધન દિશા એટલે કઈ? આ ધન દિશા કહેવાય. બરાબર છે. x અક્ષ માટે આ ઋણ દિશા થાય. તો કોઈ પણ રેખાએ x અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, એટલે આ ક્લોકવાઇઝ ડાયરેક્શન થાય તો આપણે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન એટલે કે આ દિશામાં, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં
બનાવેલા ખૂણાના tan માપને, એટલે કે આ જે થીટા મળે છે એનું tan માપ જે બી હશે તે આપણને જે તે રેખાનો ઢાળ આપશે. બરાબર છે. અને મેં ત્યારે એમ પણ કીધું કે મિત્રો આ ઢાળ જે છે ને it is nothing but equivalent to dy by dx. it is nothing but dy by dx. મતલબ કે તમે આઈધર ખૂણો મેઝર કરીને પછી એનું tan મૂલ્ય શોધો કે પછી ડાયરેક્ટલી તમે આનું જો સમીકરણ ખબર હોય રેખાનું તો એનું સીધું x ની સાપેક્ષે એક વખત વિકલન લઈ લો. બંને વસ્તુ સેમ વસ્તુ જ આપશે તમને. ક્લિયર થયો પોઈન્ટ? આ વસ્તુ આપણે બેઝિક મેથેમેટિક્સમાં જોઈ ગયા હતા. બરાબર છે. તો અત્યારે હું ડિટેલમાં ચર્ચામાં નહીં લઈશ, પણ હા આ પોઈન્ટ આઉટ 100% કરીશ. આ પોઈન્ટ આઉટ 100% કરીશ કારણ કે આપણે આ સેન્ટેન્સ લખેલું છે x વર્સિસ t ના આલેખમાં. આ કયો આલેખ થઈ ગયો? x વર્સિસ t. સર આ તો y વર્સિસ x નો છે ને. અરે ભૈયા માની લો કે આ x સ્થાન બતાવે છે અને x એક્સિસ ઉપર મેં સમય લીધો છે તો એ સમય બતાવે છે. તો હવે આ જ ઢાળ મારા માટે શું થશે? આ ઢાળ મારા માટે dx by dt થઈ જશે. હે ને? આ y એક્સિસ ગણો તો ત્યારે આપણે અહીંયા લખેલું હતું dy અને x એક્સિસ ગણો ત્યારે આપણે અહીંયા લખેલું હતું dx છેદમાં. તો એનો મતલબ એ થયો કે y એક્સિસ ઉપર સ્થાન લીધું છે અને x એક્સિસ ઉપર સમય લીધો છે તો આ થઈ ગયું dx by dt. વાત પતી ગઈ. સિમ્પલ છે. મતલબ કે એટલું યાદ રાખવાનું કે y અક્ષ પરની ક્વોન્ટિટીનું x અક્ષ પરની ક્વોન્ટિટીની સાપેક્ષે વિકલન લેવું. બરાબર છે. આ સેન્ટેન્સ યાદ રાખવું. બરાબર છે. ચલો તો આ પોઈન્ટ સમજાઈ ગયો. તો હવે એક બીજું બી એક આપણે નાનક અમસ્તો પોઈન્ટ આપણે જોઈ લઈએ કે મિત્રો આપણને છે ને અહીંયા ત્રણ વસ્તુ શોધવાની આવશે. જ્યારે ક્વેશ્ચન આવશે ત્યારે અહીંયા ત્રણ વસ્તુ શોધવાની આવશે. પહેલું, તમને માની લો સ્થાન આપેલું હોય તો તે વખતે તમને એને અનુરૂપ વેગ શું હશે તે શોધવાનું આવશે. બીજું, વેગ આપેલો હોય તો તેને અનુરૂપ પ્રવેગ શું મળશે તે શોધવાનું કહેવામાં આવશે. અથવા તો ત્રીજું, તમને સ્થાન આપેલું હોય અને એને અનુરૂપ પ્રવેગ શોધવાનું કહેવામાં આવશે. જ્યારે બેઝિક મેથેમેટિક્સમાં આપણે જ્યારે વિકલન અને સંકલન જોયેલું ને ત્યારે આ પોઈન્ટ મેં ત્યારે ચર્ચામાં લીધો હતો, એટલે અત્યારે હું ડિટેલમાં નહીં જઈશ. બરાબર છે. આપણે સીધા ટુ ધી પોઈન્ટ વાત કરીશું. માની લો મિત્રો આપણને x પરથી v મેળવવા કીધો હોય અને v પરથી a મેળવવા કીધો હોય તો આને કહેશું આપણે ચત્તી ડાયરેક્શન. શું બોલીશું? ચત્તી ડાયરેક્શન. કમન જલ્દી બોલો. ચત્તી ડાયરેક્શન, ફોરવર્ડ ડાયરેક્શન. અને જ્યારે બી ફોરવર્ડ ડાયરેક્શન આવે ત્યારે આપણે શું કરવાનું? એક વખત સમયની સાપેક્ષે વિકલન લેવાનું. એક વખત સમયની સાપેક્ષે વિકલન લેવાનું. તો આ થઈ ગઈ ચત્તી ડાયરેક્શન. એટલે કે ભાઈ x આપેલો હોય અને v મેળવવો હોય તો તમારે શું કરવાનું છે? x નું સમયની સાપેક્ષે એક વખત વિકલન કરશો એટલે તમને v મળી જશે. એટલે કે v શું લખાશે? dx by dt લખાશે. ક્લિયર થયું? તે જ રીતે જો તમને v આપેલો હોય અને એક્સિલરેશન મેળવવા કીધું હોય તો એક્સિલરેશન શું થશે? એક્સિલરેશન થશે dv by dt. ક્લિયર થયો પોઈન્ટ? આ તમને ખ્યાલ હશે, એનસીઈઆરટી માં બી ભણી ગયા છે અને જ્યારે આપણે બેઝિક મેથેમેટિક્સમાં વિકલન અને સંકલનની ચર્ચા કરી હતી ત્યારે પણ આ વસ્તુ ડિસ્કસ કરેલી હતી. યસ ઓર નો? તો આ થઈ ગઈ ચત્તી ડાયરેક્શન. ઊંધી ડાયરેક્શન પણ આવી શકે. ઊંધી ડાયરેક્શનમાં શું આવી શકે? તો ઊંધી ડાયરેક્શનમાં હવે તમને આમ પૂછે, એક્સિલરેશન આપેલો હોય ને v પૂછેલો હોય, v આપેલો હોય ને તમને x શોધવાનું કીધું હોય તો આને કહેવાશે ઊંધી ડાયરેક્શન. બરાબર છે. એક્સિલરેશન આપેલો હોય ને v શોધવા કીધું હોય તો ભાઈ વિકલનનું ઊંધું એ સંકલન થાય તો ત્યારે મારે શું કરવું પડે? ઇન્ટિગ્રેશન યુઝ કરવું પડે. ત્યારે મારે શું કરવું પડે? તો ઇન્ટિગ્રેશન યુઝ કરવું પડે. તો ચત્તી ડાયરેક્શન હોય તો વિકલનનો ઉપયોગ કરો અને ઉલટી ડાયરેક્શન હોય તો સંકલનનો ઉપયોગ કરો. એટલે કે જો a ઉપરથી v મેળવવા કે તો સંકલન કરવું પડે એનું, v ઉપરથી x મેળવવા કે તો સંકલન કરવું પડે મારે v નું. એનો મતલબ એવો થયો કે જો લખવા જાઉં, સોરી, બાપરે, એક સિલેક્શન થઈ ગયું બધું અહીંયા. ઓકે, સો એનો મતલબ એવો થયો કે જો હું અહીંયા લખવા જાઉં તો હું એને કંઈક આ રીતે લખી શકું. ધીસ ઇઝ ધી ફર્સ્ટ પોઈન્ટ, ધીસ ઇઝ ધી સેકન્ડ પોઈન્ટ એન્ડ ધીસ ઇઝ ધી થર્ડ પોઈન્ટ. વિકલનમાં થર્ડ પોઈન્ટ એ પણ જોઈ લે કે જો એક્સિલરેશન શોધવા કીધું હોય ને મને x આપેલો હોય ને એક્સિલરેશન શોધવા કીધું, મતલબ કે આના પરથી સીધો a શોધવા કીધું હોય તો ડાયરેક્ટ તો નહીં શોધી શકાય. તમે સમજી શકો છો, ડાયરેક્ટ નહીં શોધી શકાશે. અહીંયા તમારે એની હાઉ પહેલા v મેળવવો પડશે ને ત્યાર પછી તમારે અહીંયા યસ v મેળવવો પડશે ને ત્યાર પછી તમારે એક્સિલરેશન મળશે. ક્લિયર છે? ચલો પણ આપણે નંબર 3 ની વાત કરીએ તો જો ઉલટી ડાયરેક્શન આપેલો હોય કે ભાઈ મને a આપેલો હોય ને v શોધવા કીધો તો v શું લખાશે? ઇન્ટિગ્રલ a dt લખાશે. તે જ રીતે જો મને v આપેલો હોય ને x શોધવા કીધો હોય તો શું લખાશે? તો v આપેલો હોય ને x શોધવા કીધો હોય તો ત્યારે x ઇન્ટિગ્રલ v dt લખાશે. બરાબર છે? બસ આટલા પોઈન્ટ છે જે તમારે યાદ રાખવાના છે. ચત્તી ડાયરેક્શન, ઊંધી ડાયરેક્શન. ચત્તી ડાયરેક્શન હોય તો વિકલન લો, ઊંધી ડાયરેક્શન હોય તો સંકલન લો. ક્લિયર થયો પોઈન્ટ? ચાલો તો ક્વેશ્ચન તરફ આગળ વધીએ.
ચાલો આનું મટીરીયલ જલ્દીથી પ્રોવાઈડ કરીશ ભાઈ, બને છે અંડર પ્રોસેસ છે, એમાં એનું પાછળનું રીઝન એ છે કે ભાઈ રિસેન્ટલી જે આપણી જેડબલઈ નીટની એક્ઝામ ગઈ તેમાં જોવામાં આવ્યું તો આપણને એ ખબર પડી કે ભાઈ હવે છે ને એનસીઆરટી ઉપર વધારે ભાર આપવામાં આવે છે ને હવે જે ઇવન જો હું એમ કહેવા જાઉં તો નીટનું સદંતર ટોટલ પેપર આ વખતે એનસીઆરટી બેઝડ હતું, ટોટલ પેપર, કોઈ ટ્વિસ્ટ નહીં, કોઈ એક્સ્ટ્રાઓર્ડિનરી ક્વેશ્ચન નહીં, કંઈ જ નહીં, એનસીઆરટી માંથી બેઠું છપાક સીધું ઉઠાવ્યું અને અહીંયા પેપરમાં મૂકી દીધું, બરાબર છે. હા, વેલ્યુ થોડી ચેન્જ કરેલી, બાકી એનસીઆરટી બેઝ પેપર છે. યસ ઓર નો? તો એનો મતલબ એ થયો કે વી હેવ ટુ રીડિઝાઇન અવર મટીરીયલ ઓલસો. મારી પાસે રેડીમેડ હતું, મારી પાસે પડેલું જ હતું, પણ એ મટીરીયલ મારે પ્રોવાઈડ નહોતું કરવું, કારણ કે આ અત્યારે જે રિસેન્ટલી એક્ઝામ ગઈ એમાં જ્યારે જોયું તો ખબર પડી કે ભાઈ આ તો એનસીઆરટી માંથી જ મેક્સિમમ પોઈન્ટ્સ ઉઠાવીને પૂછવામાં આવે છે. તો બેટર કે વી ફોકસ ઓન ધી એનસીઆરટી બેઝ ક્વેશ્ચન્સ. યસ ઓર નો? નોટ ફોર ધી એક્સ્ટ્રાઓર્ડિનરી ક્વેશ્ચન્સ. તમારા માટે જે એડવાન્સ લેવલની પ્રિપેરેશન કરતા હોય છે તેને માટે તો છે જ, બરાબર છે, એડવાન્સ લેવલનું મટીરીયલ છે જ અને એડવાન્સ લેવલની એક્સરસાઇઝ પણ હશે જ. પણ આપણે અત્યારે જો ખાલી ઓનલી જેડબલઈ મેઇન, ઓનલી ગુજકેટ કે ઓનલી નીટ ઉપર ફોકસ કરતા હોઈએ તો તે વખતે આપણે, કેમ કે આ વખતનો જે સિનારિયો જોયો ત્યાર પછી એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ, લાસ્ટ યરના બી પેપર્સ જોઈએ કે આ વર્ષના બી પેપર્સ જોઈએ તો એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ કે 90% હંમેશા એનસીઆરટી માંથી જ આવે છે. અને આ વખતે તો રેકોર્ડ બ્રેક નીટમાં 100% એનસીઆરટી માંથી, મતલબ કે એનો મતલબ એ થયો કે નાઉ ઓનલી ફોકસ ઓન ધી એનસીઆરટી, મતલબ કે તમારી જે ગુજરાત બોર્ડની ટેક્સ્ટ બુક છે એના ઉપર જ ફોકસ કરો, આરામથી ક્લિયર થઈ જશે, બરાબર છે. તો એટલા માટે હું અત્યારે ક્વેશ્ચન રીડિઝાઇન કરીને નવેસરથી રીડિફાઇન કરું છું, એટલા માટે થોડોક સમય લાગશે, બરાબર છે, પ્રોવાઈડ કરતા પહેલા થોડોક સમય હું લઈશ, ત્યાર પછી તમને મળી જશે. અને એમ પણ આપણે પેરેલલ ચાલીએ છીએ એટલે બહુ કઈ ઉતાવળ પણ નથી, બરાબર છે. તમારા ગુજરાત બોર્ડમાં જેમ જેમ પતતા જાય છે તેમ તેમ આપણે સાથે સાથે ચાલતા જઈએ છીએ એટલે કોઈ ઇશ્યુ નથી, કોઈ લેગિંગ કે લીડિંગ જેવો કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર છે. ચાલો તો આગળ વધીએ. ક્વેશ્ચન, એક પદાર્થની ગતિ x of t વડે રજૂ કરી શકાય તો આ પદાર્થ માટે પ્રારંભની 3 સેકન્ડ માટે સરેરાશ વેગ કેટલો અને t 3 સેકન્ડ માટે તત્કાલીન ઝડપ અનુક્રમે કેટલી હોય? જો તમે ધ્યાન કરશો, રિકોલ કરશો તો એનસીઆરટી માં ચેપ્ટર ની અંદર તમે એક આવો ક્વેશ્ચન સોલ્ડ એક્ઝામ્પલ ની અંદર જોઈ ગયા છો કે જેમાં તમને સમીકરણ આપેલું, તમને ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી અને યસ એવરેજ વેલોસિટી શોધવાનું કહેવામાં આવેલું છે. તો એ ટાઈપનો જ આ ક્વેશ્ચન છે, તો જરા જલ્દીથી ફટાફટ જોઈ લે. પહેલા તો કીધું તમને પ્રારંભની 3 સેકન્ડ માટે સરેરાશ વેગ કેટલો. પહેલા આપણે એવરેજ, સરેરાશનો મતલબ થાય એવરેજ, તો પહેલા આપણે એવરેજ વેગ શોધી નાખીએ. હવે એવરેજ વેગનું ફોર્મ્યુલા શું છે તો તમને ખબર જ છે, એવરેજ વેગનું ફોર્મ્યુલા. તો પહેલા આપણે પહેલા ક્વેશ્ચન આન્સર છે, લેટ્સ સે આપણે એને એ બોલી દઈએ. વી આર ગોઈંગ ટુ ફાઇન્ડ આઉટ એવરેજ. AVERAGE એવરેજ વેલોસિટી. તો પહેલા આપણે એવરેજ વેલોસિટી શોધી નાખીએ. ઓકે, ચાલો તો એવરેજ વેલોસિટી કઈ રીતે શોધાશે? તો વોટ ઇઝ ધી ફોર્મ્યુલા? What is the formula? V bar is equals to delta x by delta t. This is the formula. Delta x by delta t. ખેર મેં તમને આગળ બી કીધું છે કે મેં આ બધી વસ્તુના ડિટેલ એનસીઆરટી બેઝ ક્વેશ્ચન એનસીઆરટી બેઝડ વિડિયોઝ બનાવેલા છે. તમે જઈને મારી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો આખું ચેપ્ટરના ટોટલ ઇન્ક્લુડિંગ યોર એનસીઆરટી એક્સરસાઇઝ, બધી જ વસ્તુ ત્યાં ઉપર અપલોડેડ છે, જઈને તમે એનો બેનિફિટ ઉઠાવી શકો. ખેર એ તમારા ઉપર છે. વિડિયો is in the Hindi language and some of in the English language. ચાલો તો v bar is equal to delta x by delta t. delta x નો મતલબ શું થાય? આ delta x નો મતલબ શું થાય? ફાઇનલ માઈનસ ઇનિશિયલ, હે ને? ફાઇનલ માઈનસ ઇનિશિયલ. ભાઈ જરાક ઇન્ટરવલ ને જુઓ ને, આપણે ઇન્ટરવલ પરથી ડિસાઈડ કરશું. ભાઈ પ્રારંભની 3 સેકન્ડ, પ્રારંભની 3 સેકન્ડ એટલે સમયની શરૂઆત ક્યાંથી થઈ હશે? 0 થી, અને ત્યાંથી ક્યાં સુધી જવા દેવાનો છે ને? 3 સેકન્ડ સુધી. પ્રારંભની 3 સેકન્ડનો મતલબ શું થાય? સ્ટોપ વર્ડને તમે સ્ટાર્ટ કરી ત્યાંથી લઈને 3 સેકન્ડ સુધી. એ થયો ને પ્રારંભની 3 સેકન્ડનો મીનિંગ શું થાય? આ પ્રારંભની 3 સેકન્ડ જે લખેલું છે એનો મતલબ શું થાય? 0 થી લઈને 3 સેકન્ડ સુધી. મતલબ કે આ આપણા માટે t2 થઈ ગયો અને આ આપણા માટે t1 થઈ ગયો, હે ને? ફાઇનલ ટાઈમ t2 અને ઇનિશિયલ ટાઈમ t1, બરાબર છે? તો ડેલ્ટા t શું લખાય? t2 - t1. t2 - t1 લખાય કે નહીં લખાય? લખાય. નાઉ વોટ અબાઉટ ધી ડેલ્ટા x? ડેલ્ટા x શું થાય? તો ફાઇનલ પોઝિશન માઇનસ ઇનિશિયલ પોઝિશન. આ એનું ફોર્મ્યુલા છે, ફાઇનલ માઇનસ ઇનિશિયલ. હવે ફાઇનલ પોઝિશન એટલે શું? ફાઇનલ પોઝિશન કઈ હશે? તો ભાઈ જ્યારે સમય t2 થયો હશે તે વખતે ઓબ્જેક્ટ જે સ્થાને હશે તે થઈ એની ફાઇનલ પોઝિશન. મતલબ કે એને હું અહીંયા શું લખી દઉં? x of t2. વાત તો પતી ગઈ, બરાબર છે? ભાઈ મારે કોઈ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ નું 3 સેકન્ડે એનું જે સ્થાન હશે તે મારા માટે ફાઇનલ પોઝિશન થાય અને 0 સેકન્ડે એનું જે સ્થાન હશે તે મારા માટે ઇનિશિયલ પોઝિશન થાય. તો વસ્તુ સિમ્પલ છે ને? એ પોઝિશન કઈ હશે તે મને કોણ આપશે? તો આ ફોર્મ્યુલા આપશે. આ ફોર્મ્યુલા શું છે? સમયનું એક વિધેય છે. કોનું? સ્થાનનું સમયનું એક વિધેય છે.
બરાબર છે. આની અંદર તમે સમય મૂકશો તો જે તે સમયે એ ઓબ્જેક્ટ કયા સ્થાને હશે તે આપણને મળશે આ વિધેય પરથી. યસ ઓર નો? આ વિધેય આપણને શું આપશે? તમે અંદર જે તે પર્ટિક્યુલર ટાઈમની વેલ્યુ મૂકશો એ સમયે એ ઓબ્જેક્ટ કયા સ્થાને હશે તે આપશે. તો મારે ફાઇનલ પોઝિશન મેળવવી હોય તો મારે શું કરવું પડશે? આ જે 3 સેકન્ડ છે એને મારે આ ફોર્મ્યુલાની અંદર મૂકવું પડશે તો મને ફાઇનલ પોઝિશન મળશે. હે ને? કેમ કે મારા માટે 3 સેકન્ડ શું છે? t2. એને મેં ફાઇનલ સેકન્ડ t2 કીધું છે. યસ ઓર નો? તો એ જ પ્રમાણે ઇનિશિયલ શું હશે? ઇનિશિયલ પોઝિશન શું હશે? તો t1. એટલે કે હું આ x ની અંદર જો t1 મૂકીશ, જ્યાં t1 બરાબર શું છે? 0, તો મને શું મળશે? એની ઇનિશિયલ સ્થાન મળશે. ડિવાઇડ બાય t2 minus t1. ક્લિયર થયો પોઈન્ટ? ચલો, now what is x of t2? t2 કેટલા છે? તો 3. મતલબ કે આની અંદર તમે 3 મૂકશો એટલે તમને આઈડિયા આવી જશે. અને what is x of t1? that is 0. t1 ની વેલ્યુ છે 0. ડિવાઇડ બાય 3 minus 0. ક્લિયર થયો? ચલો, now what is x of 3? x of 3 એટલે કે આ વિધેયની અંદર સમય 3 મૂકો, 3 સેકન્ડ મૂકો તો જે જવાબ આવશે તે તમને 3 સેકન્ડે તે ઓબ્જેક્ટનું સ્થાન બતાવશે. બરાબર છે? તો મૂકો અંદર x of 3 મૂકો. એને અલગથી સોલ્વ કરજો ને, અહીંયા જ બધું સોલ્વ કરી દેવાનું. તો આ થઈ ગયું 2 into જ્યાં જ્યાં t દેખાય ત્યાં ત્યાં 3 મૂકતા જાવ તો 2 into 3 નો સ્ક્વેર minus 3 into 3 plus 4. બરોબર છે? minus x of 0. મતલબ કે આ વિધેયની અંદર t ની જગ્યાએ 0 મૂકો, આ વિધેયની અંદર t ની જગ્યાએ 0 મૂકો. 0 મૂકશો એટલે 2 into 0 નો સ્ક્વેર minus 3 into 0 plus 4. બરાબર છે? ડિવાઇડ બાય 3 minus 0 કેટલા થાય? 3 થાય. ક્લિયર છે? ચાલો, હવે આને બ્રેકેટ ને ઓપન વગેરે કરી નાખીએ તો ઇટ ઇઝ નથિંગ બટ ઇક્વલ ટુ આ 3 નો વર્ગ 9, 9 દુ 18 થઈ ગયા, માઈનસ 3 તારી 9 થઈ ગયા, પ્લસ 4. અહીંયાથી બ્રેકેટ ઓપન કરીએ, માઈનસ 0 નો વર્ગ 0, 0 into anything 0, 0 into 3b 0, મતલબ કે આ થઈ ગયું માઈનસ પ્લસ માઈનસ 4 ડિવાઇડ બાય 3. ક્લિયર છે આ પોઈન્ટ? બરોબર છે? ચલો, અહીંયાથી 4 4 તો છમ્મા છમ્મા થઈ ગયા. બરાબર છે? નહીં સમજાવ તમને લોકોને? અરે ભૈયા 4 4 છમ્મા છમ્મા થઈ ગયા ને, એટલે એક પ્લસ હતો ને આ માઈનસ હતો. ચાલો, હવે એટલું તો સમજ પડે. બરાબર છે? ચાલો, વોટ અબાઉટ ધીસ? 18 માંથી 9 નીકળી ગયા એટલે કેટલા રહેશે? 18 માંથી 9 નીકળી જાય એટલે 9 રહેશે. તો 9 ના છેદમાં 3, અને 9 ના છેદમાં 3 કેટલા થાય? 3 તારી 9 એટલે 3 મીટર પર સેકન્ડ. તો આ થઈ ગઈ એવરેજ વેલોસિટી 3 મીટર પર સેકન્ડ. તો જરા જોઈ લો, મને તો એક જ ક્વેશ્ચન અહીંયા, મતલબ કે એક જ ઓપ્શન દેખાય છે કે જે કરેક્ટ આન્સર હોઈ શકે એમ છે. બરાબર છે? જાતે જોઈ લો આન્સર કયો આવી શકે એમ છે. ઓબ્ઝર્વ કરો. પહેલી વેલ્યુ આપણને સરેરાશ વેગ બતાવે છે, તો મને પહેલી કિંમત 3 મીટર પર સેકન્ડ હોય એવો એક જ ઓપ્શન દેખાય છે, and that is the A. તો આપણે વધારે અહીંયા ભેજામારીમાં નહીં પડીએ અને ડાયરેક્ટ જો આન્સર આપવો હોય તો હું આને A આન્સર આપી શકું, કારણ કે એવરેજ વેલોસિટી મારી પાસે A આવી ગઈ. પણ લેટ્સ કેલ્ક્યુલેટ તત્કાલીન ઝડપ ઓલસો. તત્કાલીન ઝડપ ઓલસો લેટ્સ કેલ્ક્યુલેટ ઇટ. તત્કાલીન ઝડપ શું હોય? તત્કાલીન વેગનું મૂલ્ય હોય. બરાબર છે? તો મને શોધવા કીધું છે ઇન્સ્ટન્ટેનિયસ સ્પીડ, મતલબ કે સ્પીડ ઇન્સ્ટન્ટેનિયસ. સ્પીડ ઇન્સ્ટન્ટેનિયસ સ્પીડ. બરાબર છે? અને એ શું હોય? ઇન્સ્ટન્ટેનિયસ સ્પીડ ઇઝ નથિંગ બટ ઇક્વલ ટુ magnitude of, it is magnitude of, yes, v instantaneous. Magnitude of v instantaneous. मतलब कि magnitude of v velocity v instantaneous કેવી રીતે મળે? dx by dt કરીને, હે ને? dx by dt કરીને. અને કયા સમયે કીધું છે? 3 સેકન્ડે. 3 સેકન્ડે કીધું છે. તો અંદર વેલ્યુ પ્લેસ કરતા જાઓ. વેલ્યુ પ્લેસ કરતા જાઓ. ઇટ ઇઝ d by dt of x of t કેટલા છે? તો ભાઈ 2t square minus 3t plus 4. ક્લિયર છે? ચાલો, ઇટ ઇઝ નથિંગ બટ, ભાઈ અહીંયાથી 2 બહાર નીકળી ગયા. t સ્ક્વેર નું વિકલન શું થાય? t સ્ક્વેર નું વિકલન થશે 2t માઈનસ 3 બાય t નું વિકલન t સાપેક્ષે શું થઈ ગયું ભાઈ? 1. અને 31 નહીં ગણતા, ઇટ ઇઝ 3 into 1 છે, અને 4 અચળ છે, અચળનું વિકલન હંમેશા 0 થાય. યસ ઓર નો? સો ઇટ ઇઝ નથિંગ બટ આ થઈ ગયું 2 દુ 4, 4t minus 3. પણ આપણે ક્યારે શોધવાનું છે? t is equals to 3 સેકન્ડે. કયા સમયે આપણે તત્કાલીન ઝડપ શોધવાની છે? t is equals to 3 સમય. તો અંદર મૂકી દો 4 into t is equals to 3 મૂકશો તો આ કેટલા? 4 તારી 12 ઓછા 3, 4 તારી 12 ઓછા 3, 12 ઓછા 3 થશે 9, અને મોડની 12 આવશે તો બી પ્લસ જ રહેશે, એટલે આ થઈ ગયું 9 મીટર પર સેકન્ડ. તો આપણને ઇન્સ્ટન્ટેનિયસ સ્પીડ કેટલી મળી અહીંયા? ઇન્સ્ટન્ટેનિયસ સ્પીડ આપણને મળે છે 9 મીટર પર સેકન્ડ. ક્લિયર થયું હોય? તો મેચ થઈ ગયો આન્સર. બરોબર છે? ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. એક ગતિ કરતા એક કણની ગતિનું સમીકરણ v = 2t + 3 મીટર પર સેકન્ડ વડે આપી શકાય છે. તો આ કણે પ્રથમ 4 સેકન્ડમાં કરેલું સ્થાનાંતર કેટલું હશે? જો મિત્રો જરા ધ્યાનથી જોજો, અહીંયા v આપેલો છે અને
x શોધવા કીધું છે, ઉલટી ડાયરેક્શન, અને ઉલટી ડાયરેક્શન એટલે આપણે અહીંયા શું કરવું પડશે? સંકલનનો ઉપયોગ કરવો પડશે. તો ભાઈઓ મને સમજ પડે છે કે x શું થાય? જોઈ લો આગળ ફોર્મ્યુલા. x શું થાય? ઇન્ટિગ્રલ v dt થાય, હે ને? x ઇન્ટિગ્રલ v dt. તો બસ એનો જ આપણે ઉપયોગ કરીએ તો x અહીંયા થશે ઇન્ટિગ્રલ v dt. ક્લિયર છે? અચ્છા, ક્યાંથી ક્યાં? પ્રથમ 4 સેકન્ડ. પ્રથમ 4 સેકન્ડનો મતલબ શું થાય? પ્રથમ 4 સેકન્ડનો મતલબ 0 થી સ્ટાર્ટ કરીને 4 સેકન્ડ, આને જ કહેવાય ને પ્રથમ 4 સેકન્ડ. શરૂઆત કરી 0 થી અને 4 સેકન્ડ સુધી. તો પ્રથમ 4 સેકન્ડ એટલે લિમિટ બની સમયની 0 થી સ્ટાર્ટ કરીને ક્યાં સુધી? 4 સેકન્ડ સુધી. વાત ખતમ. ચાલો હવે એને ઇન્ટિગ્રેટ કરો અને આન્સર મેળવી લો. તો 0 થી લઈને 4, what is the value of v? That is 2t plus 3 dt. ક્લિયર છે? ચાલો ઇન્ટિગ્રેશન કરીએ. ઇન્ટિગ્રેશનનો રૂલ છે ઇન્ટિગ્રેશન સરવાળામાં છૂટું પાડી શકાય. that we already know. તો ઇન્ટિગ્રેશન ને સરવાળામાં છૂટું પાડી દો. અચળ ઇન્ટિગ્રેશન ની બહાર આવી જાય એટલે 2 બહાર આવી ગયો. 0 થી લઈને 4 ની લિમિટ t નું ઇન્ટિગ્રેશન dt t ની સાપેક્ષે પ્લસ અહીંયાથી 3 બહાર આવી ગયો. ઇન્ટિગ્રેશન 0 થી લઈને 4 આ 1 dt. ચલો ભાઈ આને સોલ્વ કરો. તો ભાઈ આ t નું સંકલન શું થાય? t નું સંકલન t ની સાથે સંકલન છે, એક ઘાત વધી જાય અને વધેલો ઘાત છેદમાં જાય. બરાબર છે? યાદ કરો ભાઈ, આ બધી વસ્તુ તમને યાદ હોવી જોઈએ. સંકલનના નિયમો હવે પાછા જોવાની જરૂર નથી. 1 નું સંકલન t ની સાપેક્ષમાં જે ચલ હોય તે જ આવે પાછો. યસ ઓર નો? તો 0 થી લઈને 4. ચલો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, પણ એ પહેલા બગડું છમ્મા થઈ ગયું. બગડું ઉડી ગયું એટલે આ થઈ ગયું 4 નો વર્ગ માઇનસ 0 નો વર્ગ પ્લસ આ થઈ ગયો 3 ટાઈમ્સ 4 ઓછા 0. ભાઈ 4 નો વર્ગ થઈ ગયો 16 ઓછા 0 નો વર્ગ 0 થાય અને આ થઈ ગયા 4 તરી 12 16 17 18 18 ને 10 28. મતલબ કે આન્સર આવશે 28 મીટર. સો કરેક્ટ આન્સર શું આવશે? પહેલી 4 સેકન્ડમાં એણે કરેલું સ્થાનાંતર કેટલું મળશે આપણને? 28 મીટર. આઈ હોપ સો કે યુ આર ગેટિંગ ધીસ થિંગ્સ. બરાબર છે? તો આન્સર આવશે ડી. ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. ધીસ ઇઝ ધી કરેક્ટ આન્સર. ચલો આગળ વધો. નેક્સ્ટ. એક સુરેખ પથ પર પદાર્થની ગતિ x સમથિંગ મીટર સમીકરણ વડે આપવામાં આવે છે. જ્યારે તેનો વેગ શૂન્ય હોય ત્યારે તેનું સ્થાન શું મળશે? જ્યારે તેનો વેગ શૂન્ય ત્યારે તેનું સ્થાન શું? તો પહેલા તો એ મેળવો કે એનો વેગ શૂન્ય ક્યારે હશે, કયા સમયે હશે. તે સમય મેળવી લો અને એ સમયને પછી અહીંયા મૂકી દો. કારણ કે સ્થાન મેળવવા કીધું છે ને, સ્થાન મેળવવા કીધું છે. કયું સ્થાન? જ્યારે એનો વેગ શૂન્ય દેખાશે ત્યારનું એનું સ્થાન કેટલું હશે. બરાબર છે? તો સ્થાન તો ભાઈ આ સમીકરણ જ આપી શકે, સ્થાન તો આ વિધેય જ આપી શકે. કારણ કે આ જે વિધેય આપેલું છે તે જ સમયનું, મતલબ કે અંદર તમે સમયની વેલ્યુ પ્લેસ કરશો તો તમને એ સમયે એનું સ્થાન જે હશે તે મળશે. સમયના ચલ વાળો વિધેય છે, પણ એ સમય મેળવવો પડશે ને. એ સમય એ કયો સમય? જ્યારે વેગ શૂન્ય થયો હોય તે સમય. બરાબર છે? તે સમય અહીંયા મેળવવો પડશે. તો પહેલા તો વેગ મેળવવા માટે, કેમ કે અહીંયા x આપેલો છે અને પહેલા તો વેગ મેળવવો પડશે એટલે ચડતી ડાયરેક્શન એટલે એક વખત પહેલા તો વિકલન લેવું પડશે. તો આવો લઈ લઈએ વિકલન પહેલા તો. સો અહીંયા v ઇઝ ઇક્વલ્સ ટુ આપણે શું લખી શકીએ? v ઇઝ ઇક્વલ્સ ટુ dx by dt. અચ્છા, સો ઇટ ઇઝ નથિંગ બટ ઇક્વલ ટુ d by dt ઓફ, ભાઈ x ની જગ્યાએ એની કિંમત મૂકો. ઇટ ઇઝ 5t સ્ક્વેર માઇનસ 6t પ્લસ 2.2. બરાબર છે? ચલો આનું વિકલન કરો. વિકલન સરવાળામાં છૂટું પડે, અચળ વિકલનની બહાર આવી જાય એટલે 5 into d by dt of t square minus 6 બહાર આવી ગયા d by dt of t plus d by dt of અચ્છા 2.2. અને આ 2.2 અચળ છે, અચળનું વિકલન હંમેશા 0 થાય, એને 0 કરી દો. આ થઈ ગયા t સ્ક્વેર નું વિકલન 2t માઇનસ 6 t નું વિકલન t સાપેક્ષે 1 થાય, તો આ થઈ ગયા 5 દુ 10t માઇનસ 6. બરાબર છે? તો વેગનું સમીકરણ આ આવશે. હવે વેગ ક્યારે 0 થયો હશે એ સમય જાણવા માટે આપણે શું કરીએ? આપણે વેગને 0 લઈ લઈએ. સો લેટ v ઇઝ ઇક્વલ્સ ટુ 0, એટલે કે 10t minus 6 is equals to 0. એટલે કે આનો મતલબ એ થયો કે 10t is equals to 6. એટલે કે એનો મતલબ એ થયો કે t ની કિંમત શું આવશે? t ની કિંમત આવશે 6 ના છેદમાં 10, અથવા તો આને 0.6 લખો, 0.6 લખો, અથવા તો એમ નહીં લખવું હોય તો 3 દુ 6 5 દુ 10 લખી દે, એટલે કે 3/5 સેકન્ડ. તો મને અહીંયાથી એટલી સમજ પડી કે ભાઈ આ વેગ કયા સમયે 0 થયો હશે? 3/5 સેકન્ડે. બરાબર છે? બસ હવે એ જ કિંમતને હવે, કેમ કે આ સમયે આપણને એ પદાર્થ કયા સ્થાને હશે તે જાણવા કીધું છે. યસ ઓર નો? તો આપણે આ સમયને હવે આ x of t ના સમીકરણમાં મૂકી દઈએ. તો લેટ t is equals to 3/5 સેકન્ડ. સો આપણી પાસે આવશે x is equals to 5 into t ની જગ્યાએ 3/5 નો સ્ક્વેર માઇનસ 6 into
3/5 પ્લસ 2.2 એને લખીએ 22/10. આને જરાક વ્યવસ્થિત એડજસ્ટ કરીએ તો ભાઈ આ થઈ ગયો 5 ગુણ્યા 3 નો વર્ગ 9 ના છેદમાં 5 નો વર્ગ 25 એને 5 ગુણ્યા 5 લખી દો, બરાબર છે, માઇનસ 6 ઇન્ટુ ઓટોસેવમાં બગડી ગયું 6 ઇન્ટુ 3 ના છેદમાં 5 વત્તા આને લખીએ 11 દુ 22 5 દુ 10 એટલે કે 11 ના છેદમાં 5. જો 1 5 5 છમ્મા છમ્મા થઈ ગયો તો અહીંયા બધાના છેદમાં 5 છે એટલે છેદ સરખો એટલે સીધું અંશની સરવાળા બાદબાકી સીધી થઈ શકે એટલે આ થઈ ગયું 9 ઓછા 6 તારી 18 વત્તા 11, બરાબર છે. તો આ ડિવાઈડ બાય 5 એટલે કે અહીંયા આપણે 11 ને 9 20 થશે ને 20 માંથી 18 જાય 20 માંથી 18 નીકળી ગયા એટલે 2 રહી ગયા એટલે આ થઈ જશે 2/5, બરાબર છે. 2/5 નો મતલબ થાય 0.4. ક્લિયર થયો? 0.4, બરાબર છે. સો આન્સર નીકળશે 0.4 મીટર. તો ભાઈ જ્યારે વેગ શૂન્ય થયો હશે ત્યારે એ પદાર્થ કયા સ્થાને હશે? તો ઓરિજિન થી 0.4 મીટરે હશે. સો સી ઇઝ ધી કરેક્ટ આન્સર. ક્લિયર થયો પોઈન્ટ? ક્લિયર છે? તો મિત્રો અહીંયા આપણો આજનો લેક્ચર પૂરો કરીશું. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેટ એન્જોય યોર ડે. બાય.